જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતાની અંદર 23મો જે હપ્તો છે એ જમા થઈ ગયો છે. આવામાં ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન છે કે શું ખેડૂતોના પતિ અને પત્ની એટલે કે બંને ખેડૂત હોય તો બંનેને આ પૈસા મળવા પાત્ર છે, અથવા તો કોને કોને 2000નો હપ્તો નથી આવ્યો તો શું કરવાનું છે, એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો ગુજરાત સહિત દેશભરની અંદર ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેની જાહેરાત આખરે સરકારે કરી દીધી હતી અને અહીં પીએમ કિસાન સન્માન નિધિનો 23મો જે હપ્તો છે એની આપણે વાત કરી રહ્યા છીએ. ગુજરાત સહિત ઘણા બધા રાજ્યની અંદર પીએમ કિસાનની જે તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી હતી અને 23મો હપ્તો જે છે એ ગઈકાલે એટલે કે 20 જૂન 2026ના રોજ ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ ગયો છે. મિત્રો, વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા જે ખેડૂતો છે એને દર વર્ષે 3 સરખા હપ્તામાં કુલ 6000 રૂપિયાની આર્થિક સહાય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. અગાઉ આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાલુ કરેલી વર્ષ 13 માર્ચના રોજ આ યોજનાનો જે 22મો હપ્તો છે એ ગુવાહાટીથી ખેડૂતોના ખાતાની અંદર આવ્યો હતો. અત્યાર સુધીની અંદર મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ પીએમ કિસાન યોજનાના માધ્યમથી અત્યાર સુધીમાં અકલ્પનીય સ્તરે આર્થિક મદદ છે એ પહોંચાડવામાં આવી છે. ચૂકવણીની વાત કરીએ તો અત્યાર સુધીમાં ખેડૂતોને 22 હપ્તા આપી દેવામાં આવ્યા છે અને ખેડૂતોના ખાતાની અંદર સીધા 4.28 લાખ કરોડથી વધુ રૂપિયા જમા થયા છે. મિત્રો, વાત કરીએ તો આ યોજનાનો લાભ દેશની 2.17 કરોડથી વધુ મહિલા ખેડૂત સુધી પણ પહોંચ્યો છે અને માત્ર મહિલા લાભાર્થીના ખાતામાં જ અત્યાર સુધીની અંદર 1.10 લાખ કરોડથી વધુની રકમ જમા થઈ ચૂકી છે. તમામ પાત્ર ધરાવતા જે ખેડૂતો છે એને 23મા હપ્તાનો લાભ મેળવવા માટે પોતાનું કેવાયસી કરવું જરૂરી છે અને હવે આની અંદર વર્ષે કેવાયસી કરવામાં આવશે, બાકી હપ્તો નહીં મળે. મિત્રો, વાત કરીએ તો કેન્દ્ર સરકારની જે આ યોજના છે એ વર્ષ 2019ની અંદર શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ દેશભરના જમીન ધરાવતા ખેડૂત પરિવારને આવક પ્રદાન કરવાનો હતો, જેથી તેમને વિવિધ કૃષિ અને ઘરગથ્થુ ખર્ચાની અંદર મદદ મળી રહે. હવે એક પરિવારની અંદર કેટલા લોકોને 6000 રૂપિયા મળે છે તો કે સરકારી નિયમ અને માર્ગદર્શિકા અનુસાર પીએમ કિસાન યોજનાનો લાભ આપવા માટે આખા પરિવાર એને એક યુનિટ એટલે કે એક અલગ એકમ તરીકે ગણવામાં આવે છે. આ યોજનાનો જે હેતુ છે એમાં પરિવારની વ્યાખ્યા બહુ જ સ્પષ્ટ કરવામાં આવી છે. એમાં પતિ પત્ની અને સગીર બાળકો કે જે 18 વર્ષથી ઓછી ઉંમરના છે એનો સમાવેશ થાય છે. નિયમ પ્રમાણે એક પરિવારમાંથી એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. જો કોઈ ઘરમાં પતિ અને પત્ની બંને અલગ અલગ રીતે ફોર્મ સબમિટ કરે છે તો તે નિયમ વિરુદ્ધ ગણાશે અને બંનેમાંથી એક પણની અરજી માન્ય રાખવામાં નહીં આવે. એટલું જ નહીં, પરંતુ જો કોઈ પરિવાર ખોટી માહિતી આપી અને ભૂતકાળની અંદર એકથી વધુ લાભ લીધો હશે તો સરકાર કડક વસૂલાત પણ કરશે અને પૈસા પાછા પણ લઈ શકે છે. મિત્રો, વાત કરીએ તો કેટલાક ખાસ કરીને કાયદેસર કિસ્સામાં એક જ ઘરના 2 કે તેથી વધુ સભ્યોને પણ આ યોજના અલગ અલગ લાભ મેળવી શકે છે. કયા કિસ્સામાં તો કે કોઈ ઘરની અંદર પુખ્ત વયનો એટલે કે 18 વર્ષથી વધુ ઉંમરનો દીકરો હોય અને સરકારી મહેસૂલી રેકોર્ડ 7/12 અથવા તો 8A અંદર એના નામે અલગથી જમીન નોંધાયેલી હોય તો તેના પરિવાર કાયદાની નજરમાં અલગ ગણાશે અને સ્વતંત્ર રીતે આ યોજના માટે અરજી કરી શકશે. આ ઉપરાંત જો કોઈ સંયુક્ત પરિવારમાં કાયદેસર રીતે જમીનના ભાગલા પડી ગયા હોય અને જમીન અલગ અલગ સભ્યોના નામે ટ્રાન્સફર થઈ ગઈ હોય તો તેને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. અલબત્ત આ તમામ બાબતમાં સ્થાનિક મહેસૂલી અધિકારી દ્વારા જમીનના રેકોર્ડની ઝીણવટભરી તપાસ અને સ્થળ વેરિફિકેશન અનિવાર્ય બને છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2019 પછી જે લોકોએ જમીન ખરીદી છે અથવા તો નવા જે ખેડૂતો છે એને આ યોજનાનો લાભ નથી મળતો. જો કે વારસાગત જમીન મળવાના કિસ્સામાં લાભાર્થી ફેરફાર કરાવી અને આ લાભ છે એ મળી શકે છે. આ ઉપરાંત જે લોકોએ 1 ફેબ્રુઆરી 2019 પછી નવી જમીન ખરીદી છે તેઓને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળતો. આ યોજના માત્ર તે જ ખેડૂતો માટે છે કે જેમના નામે 2019 પહેલા માલિકીની જમીન હતી, પરંતુ જો વારસાની અંદર તમને જમીન મળી છે, અગાઉ વડીલના નામે આ યોજના હતી અને વડીલના નામે ખેડૂત હતા, વડીલ ખેડૂત હતા અને આ યોજનાનો લાભ લેતા હતા, હવે બાળકોના નામે ટ્રાન્સફર કરી છે તો બાળકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. પરંતુ તમે નવી જમીન ખરીદી છે તો નવી માટે તમે આ યોજનાનો લાભ નથી મેળવી શકતા. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને અંત સુધી જોજો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી